પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો તમારા ખાતાની અંદર ક્યારે આવશે। તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આપણે વાત કરીએ કે ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતો આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંચાલન કરી રહી છે। તો આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયા આર્થિક સહાય પૂરી પાડે છે। 6,000 રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તા રૂપમાં આપવામાં આવે છે। દરેક હપ્તા 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। તો અત્યાર સુધી સરકારે ખેડૂતોના ખાતામાં કુલ 16 હપ્તા મોકલી દીધા છે। તો આવી સ્થિતિમાં દેશભરના કરોડો ખેડૂતો હવે 17મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જોકે આ શ્રેણીમાં આપણે જાણીએ કે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17મો હપ્તો ક્યારે બહાર પાડી શકે છે। જોકે આપણે મીડિયાનું માનીએ તો ભારત સરકાર જૂન અથવા જુલાઈ મહિનાની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરી શકે છે। જોકે સરકારે હજુ સુધી આ હપ્તાની કોઈ નાણાં ટ્રાન્સફર કરવાની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કે આ તારીખે તમારા ખાતાની અંદર હપ્તો આવશે। તો મિત્રો, આપણે એવું માનીએ કે જે જૂન મહિનાના બીજા વીકના અંદર તમારા ખાતાની અંદર હપ્તો ટ્રાન્સફર થશે। કારણ કે આપણે જાણીએ કે લોકસભાની ચૂંટણીની છેલ્લી તારીખ જે પરિણામની 4 જૂન છે। તો બીજા સપ્તાહની અંદર તમારા ખાતાની અંદર તરત જ હપ્તો 17મો ટ્રાન્સફર થઈ શકે છે। તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે જો કે આ યોજના લાભ લેતા માગતા હોય તો આવી સ્થિતિમાં તમારે શક્ય તેટલી પહેલાં તકે તમારા જમીનની રેકોર્ડ ચકાસણી કરાવવી જોઈએ, અન્યથા તમને આ યોજનાનો લાભ નહીં મળે। જો કે આ યોજના હેઠળ હજુ સુધી જેમનું KYC કરાવ્યું નથી 17મા હપ્તાના પૈસા તેમના ખાતામાં પણ આવી શકશે નહીં। તો આવી સ્થિતિમાં લાભ લેવા માટે તમારે મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું પડશે। તો આ યોજના માટે તમારે 17મા હપ્તાનો લાભ લેવા માટે તમારે જમીન રેકોર્ડ, KYC અને તમારા ખાતાની વિગતો તમારે સંપૂર્ણ ચકાસવી પડશે। તો તમારા ખાતાની અંદર જૂન મહિનાના બીજા વીકની અંદર તમારા ખાતાની અંદર હપ્તો જમા થશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।